કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, 12 રબીઉલ અવ્વલ નિમિત્તે યુનિટી સોશિયલ ગ્રુપ દ્વારા અનાજની કીટનું વિતરણ। 12 રબીઉલ અવ્વલના પવિત્ર પ્રસંગ નિમિત્તે વડોદરા શહેરના વોર્ડ નંબર 14માં સમાવિષ્ટ મોગલવાડા બકરીપોલ મદીના મસ્જિદ પાસે આવેલ યુનિટી સોશિયલ ગ્રુપ દ્વારા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે સમાજની વિધવા, બેવા તથા જરૂરતમંદ મહિલાઓને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। યુનિટી સોશિયલ ગ્રુપના પ્રમુખ જાવીદ ડુપેલવાલા અને તેમની ટીમના સહયોગથી અંદાજે 700 જેટલા જરૂરિયાતમંદ પરિવારોને સહાય મળી રહે અને પવિત્ર પ્રસંગની ખુશીઓમાં ગરીબ તથા જરૂરતમંદ લોકો પણ સહભાગી બને તેવા હેતુથી આ સેવાકીય કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વડોદરા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋતિક જોશી, વોર્ડ નંબર 14ના કાઉન્સિલર તીત બ્રહ્મભટ્ટ સાથે ભીખાભાઈ રબારીના હસ્તે મહિલાઓને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઋતિક જોશીએ જણાવ્યું હતું કે સમાજના જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી અને તેમના જીવનમાં થોડી રાહત પહોંચાડવી એ માનવતાની સાચી સેવા છે। ભવિષ્યમાં પણ આવા સેવાકીય અને સામાજિક કાર્યો સતત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। गाड़ी आए जब बुलाओ तेरे पास ही गाड़ी तो उनको बुला लो। हाँ वही दोनों का एक चेयर पे अलग अलग होएगा, अलग अलग रफीक को भेजना। સૌપ્રથમ તો આપના માધ્યમથી તમામ નગરજનોને ઈદ મુબારક અને આ પવિત્ર દિવસે, સારા દિવસે જે યુનિટી સોશિયલ ગ્રુપ વડોદરા શહેરના પૂર્વ કાઉન્સિલર જાવેદભાઈ ડુપેલવાલાની આગેવાનીમાં જે છેલ્લા 20 વર્ષથી ખૂબ જ ભગીરથ સેવા કાર્ય કરે છે, લગભગ 2800 કરતાં પણ વધારે બહેનો જે વિધવા બહેનો છે, આજે આપણે જોઈએ છીએ કે જે મોંઘવારી દિવસે દિવસે વધતી જાય છે, આજે પોતાનું ઘર ચલાવવું પણ, ગુજરાન કરવું અઘરું છે, ત્યારે એવા દિવસમાં આજે પવિત્ર ઈદના દિવસે એ જે 2800 કરતાં વધારે બહેનોને આ ગ્રુપ છેલ્લા 20 વર્ષથી અનાજની કીટનું વિતરણ કરે છે અને આખા વડોદરામાં એમના જે 4 ઝોન વાઇઝ અલગ અલગ આ કામગીરી થાય છે, ખૂબ જ સરાહનીય છે। આ ભગીરથ કાર્ય આ ગ્રુપ ચાલુ જ રાખશે એવી હું આશા પણ રાખું છું। દર વર્ષે મને આમંત્રણ પણ આપે છે, હું આવું છું અને આ બહુ મોટું સેવા કાર્ય છે કે આજે, અને એના માટે આજનો પવિત્ર દિવસ પસંદ કર્યો એ પણ બહુ મોટી વાત છે। ત્યારે યુનિટી સોશિયલ ગ્રુપની તમામ ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ઈદ મુબારક કહું છું। તમામ નગરજનોને ઈદે મિલાદુન નબીની શુભકામનાઓ। આજ રોજ નબીનો જન્મદિવસ છે, તે દરમિયાન સૌ મુસ્લિમ આગેવાનો ઉત્સાહપૂર્વક ઉજવી રહ્યા છે। સવારથી ક્યાંક ને ક્યાંક બ્લડ ડોનેશન કેમ્પ તો ક્યાંક ને જુલુસ નીકળી રહ્યા છે। અમારા જાવેદભાઈ ડુપેલવાલા તેમજ એમની સોશિયલ યુનિટી ટીમ દ્વારા જે 28 વિધવા મહિલાઓને કીટ આપવામાં એ ખૂબ જ ઉમદા કાર્ય છે, કારણ કે દિવસે દિવસે મોંઘવારી વધી રહી છે
ને મોંઘવારીના દિવસોમાં મહિલાઓને પોતાનું ગુજરાન ચલાવવું અઘરું પડતું હોય ત્યાં યુનિટી સોશિયલ ગ્રુપ જે કાર્ય છે ખૂબ જ બિરદાવલાયક કાર્ય છે અને જાવદભાઈ તેમજ તેમની ટીમ બહુ કાર્ય હંમેશ માટે કરતી રહેવી પ્રાર્થના. હું સૌથી પહેલા બड़ौदा શહેરના તમામ લોકોને આજે અમારા નબી મોહમ્મદ પૈગંબર સલ્લલ્લાહુ અલૈहि વસલ્લમનો જે આજે જન્મદિવસ છે એ દિવસે હું દરેક લોકોને હું મુબારકબાદી પાઠવું છું. અમે યુનિટી સોશિયલ ગ્રુપ છેલ્લા 20 વર્ષથી કન્ટિન્યુ બड़ौदा શહેરની જે વિધવા મહિલાઓ છે એ લોકોને અનાજની કીટનું વિતરણ કરીએ છીએ. અમે એવી વિધવા મહિલાઓને આપે છે કે જેના ઘરમાં કોઈ કમાવાવાળો હોતો નથી. આજે તમે બધા જાણો છો કે જે ઘરમાં કમાવાવાળા હોય છે એને પણ ઘર ચલાવવામાં તકલીફ હોય છે. તો આ લોકોને કેટલી તકલીફ થતી હશે એ બધા જાણે છે. આ લોકો અહીંયા આવે છે અને અમને એટલે અનાજની કીટ વિતરણ કરીએ છીએ. અમે બड़ौदा શહેરમાં 4 ઝોનમાં આ વિતરણનું કામ કરીએ છીએ, જેમાં એક અમારું આ વાડીનું ઝોન છે, એક પાણીગેટ ઝોન છે, એક ફતેપુરા યાકુતપુરાનું ઝોન છે, એક ગોરવા તાંદલજા ફતેગંજનું ઝોન છે. એ ઝોનની અંદર અમે 2800 કીટનું આજે વિતરણ કરીએ છીએ. મુફ્તી ઇમરાન સાહેબની રહેબરીમાં 20 વર્ષ પહેલા અમે આ કામ ચાલુ કર્યું છે અને એમના ગાઈડલાઇન્સ મુજબ અમે આ બધું काम करिए છીએ. जो यूनिटी सोशल ग्रुप में डोनेशन देते हैं वो तमाम दाताओं का भी मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ, क्योंकि उनके डोनेशन के बेस पे ये काम चलता है और हर साल वो लोग अपना जो डोनेशन देते हैं उससे काम चलता है. इसीलिए मैं तहे दिल से उनका शुक्रिया अदा करता हूँ. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें